વેલકમ ટુ માય મિની બ્લોગ. મારું નામ છે સફી અને હું છું સુરતથી. તો આજે આપણો દિવસ છે બોટાદમાં બીજો. આપણે સવારમાં પછી તૈયાર થઈને નીકળી ગયા શોપ તરફ જવા માટે. ચલો ફટાફટ શોપ પર પહોંચી જઈએ અને મસ્ત મજાનો તાળો ખોલી નાખ્યો બિસ્મિલ્લાહ બોલીને. તાળો ખુલી ગયો છે. ફટાફટ આપણે શર્ટ ઊંચું કરી નાખ્યું બિસ્મિલ્લાહ બોલીને. પછી આપણે ખોલી નાખી દુકાન કમ્પ્લીટ જુઓ. પછી આ માલ બહાર મૂક્યો છે, અંદર નાખવાનો છે. ચલો નાખી દઈએ આપણે માલ ફટાફટ. પેલા ડુંગળી હરખી કરી નાખવી થોડીક, પછી બીજો માલ નાખી દેવી નવો. તો મસ્ત મજાનું મોઢું આપણે બનાવી નાખવી જલ્દી ને પછી બીજો માલ વાહી નાખી દેવી. જો મોઢું બનવાની તૈયારી જ છે હવે. પછી આપણે ડુંગળી હરખી કરીને આપણે નાખી દીધો બીજો નવો માલ. મસ્ત મજાના 2-3 કેરેટ નાખી દઈએ જલ્દી. ચાલો તો કેરેટ ઠલવીને આપણે કેરેટને મેકી દઈએ વાહે. અને આવડી આ ડુંગળી હરખી કરી નાખી મસ્ત મજાની, જોઈ લો થોડી હરખી કરી નાખી એને પણ. ચાલો તો આપણી થઈ ગઈ છે લારી કમ્પ્લીટ. હવે જોઈ લો મસ્ત મજાની બની થઈ ગઈ લારી કમ્પ્લીટ. હવે અંદરનું કામ થોડું પતાવી લઈએ. ને મસ્ત મજાનું વાતાવરણ હતું તો પણ આપણે થોડું એનું પણ આપણે શૂટ લઈ લીધું જોરદાર. અને પછી થોડીક વાર થઈને આપણને પછી થોડી ભૂખ લાગી ગઈ તો આપણે થોડોક પછી નાસ્તો કરી લીધો. થોડોક અમથો પડીકા ખાઈ લીધા થોડાક પછી. અને બપોરનો ટાઈમ થઈ ગયો તો આપણે દુકાન કરી દીધી બંધ. અને પછી આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે. ફટાફટ ઘરે જઈને સૂઈ જઈ શાંતિથી મસ્ત મજાનું ખાઈ પીને. અને પછી ઘડીક વાર આરામ કરીને આપણે પાછા નીકળી ગયા શોપ તરફ જવા માટે. જલ્દી વયા જઈએ કેમ કે મોડું થઈ ગયું હતું, 4 વાગી ગયા હતા. આપણે નીકળી ગયા ગાડી લઈને દુકાન તરફ જવા માટે. ચલો ફટાફટ દુકાને પૂગી જઈએ હવે. ચલો તો આપણી માર્કેટ આવી ગઈ છે હવે. ફટાફટ દુકાન ખોલી નાખી. આપણે દુકાને પૂગી જઈએ અને ફટાફટ આપણે પાણીનો બાટલો મૂકી દીધો સાઈડ પર અને આપણે ખોલી નાખી દુકાન. મને પછી થોડોક તડકો આવી ગયો તો બપોર પછી આપણે ઉપર પડતો પણ નાખી દીધો મસ્ત. અને પછી બેસી ગયા આપણે શાંતિથી. અને બહુ થાક લાગ્યો હતો તો આપણે પરસો પણ લૂછી લીધો. અને પછી સાંજ પડી ગઈ એટલે આપણે દુકાન કરી દીધી બંધ અને આપણે વયા ગયા ઘરે. અને પછી રસ્તામાંથી જમવાનું પણ આપણે લઈ લીધું કેમ કે ઘરે કોઈ છે ને, એટલે ફટાફટ જમવાનું પણ લઈ લીધું અને આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે. આજે આપણે બોટાદનો બીજો દિવસ પૂરો થાય છે અને હું કેટલા દિવસ છું હજી જોવા માટે ફોલો પણ કરતા જાઓ તમે.